જૂનાગઢના માંગરોળમાં ભારે મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। 12 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ ત્યાં વરસી રહ્યો છે। સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। નીચાણવાળા એ તમામ વિસ્તારો જેમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। હોડીઓ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। આ ઓપરેશન હાથ ધરાયો છે। વહીવટીતંત્ર તેમાં જોતરાઈ ચૂક્યું છે। અત્યારે હાઈ એલર્ટ પર એ વિસ્તાર મૂકવામાં આવ્યો છે। માંગરોળ પંથકમાં ભારે મેઘતાંડવ જોવા મળી રહ્યો છે। 12 કલાકમાં 20 ઇંચથી પણ વધુ વરસાદ ત્યાં વરસ્યો છે। આ જળબંબાકારની સ્થિતિમાં નીચાણવાળા જે વિસ્તારો છે જ્યાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે, સ્થાનિક લોકોનું જનજીવન એ અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે, ખૂબ પ્રભાવિત થયું છે। ત્યારે પ્રશાસન દ્વારા હોડીઓ દ્વારા એ તમામ વ્યક્તિઓનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। તેમને સુરક્ષિત અન્ય જગ્યા પર બહાર ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ ભારે વરસાદને કારણે ત્યાં પરિસ્થિતિ એ વણસી ગઈ હતી અને ત્યાંના જે સ્થાનિક લોકો રહેતા હતા તેમના ઘર સુધી એટલે કે કમરસમાં પાણી ભરાઈ ગયા હતા અને આખરે એ તમામ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પ્રશાસન દ્વારા હોડી બોલાવવામાં આવી અને ત્યારબાદ તેમાં આ સૌ કોઈ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા છે। જૂનાગઢમાં સરકારી વિકાસ કામોને લઈ અને હવે રાજકીય અને વહીવટીતંત્રમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે। શહેર અને જિલ્લામાં બનેલા રોડ, રસ્તા, ગટર અને અન્ય જે જાહેર કામો છે તેની ગુણવત્તા સામે અત્યારે આકરા સવાલ થઈ રહ્યા છે। સતત ઉઠતા સવાલો વચ્ચે હવે ધારાસભ્ય સંજય કોરડિયા એ ખુદ મેદાને ઉતર્યા છે અને આ નબળી ગુણવત્તાના રસ્તાઓ વરસાદના થોડા જ સમયમાં તૂટી જતા અને ગટરના કામોમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે એમએલએ એ પુરાવા સાથે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે। માત્ર રજૂઆતો કે ફરિયાદો નહીં, પરંતુ ક્યાં કામમાં કેટલી ખામી છે અને તેના માટે આખરે જવાબદાર કોણ છે તેની વિગતવાર માહિતી 7 દિવસમાં રજૂ કરવાની સૂચના આપી છે। હવે આ બધા વચ્ચે મહત્વની બાબત અહીં એ છે કે ભાજપના સક્રિય કાર્યકર્તાઓ પાસેથી પણ માહિતી અને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ કોન્ટ્રાક્ટરોની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે। જોઈ શકો છો કે જે માળિયા કેશોદ હાઈવે છે ત્યારના દ્રશ્યો છે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અત્યાર સુધીમાં જે છે 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ કેશોદ તાલુકામાં પડી ચૂક્યો છે। ઉપરાંત મંથલીની વાત કરીએ તો 3.5 ઇંચ જેટલો વરસાદ મંથલીમાં પડી ચૂક્યો છે। માળિયામાં 4 ઇંચ જેટલો પડી ગયો છે અને મેંદરામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। આમ જોઈએ તો સાર્વત્રિક વરસાદ અત્યારના જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહ્યો છે। કેતન સંદેશ ન્યૂઝ કેશોદ। જૂનાગઢમાં પોરબંદર અને સોમનાથ હાઈવે બંધ થઈ ગયો છે। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। માંગરોળ નજીક પાણી ભરાતાની સાથે જ અવરજવર એ ખૂબ પ્રભાવિત થઈ છે, એટલે કે વાહન વ્યવહાર ત્યાં ઠપ થઈ ચૂક્યો છે। અનેક લોકો ત્યાં મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે આ અવરોધ એ લોકોને અવરજવરમાં બની રહ્યો છે। હુસેનાબાદ પાસે વાહન વ્યવહાર એ બંધ કરી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની પણ ખાસ અપીલ આ બધા વચ્ચે કરવામાં આવી રહી છે। પોરબંદર સોમનાથ હાઈવે બંધ કરી દેવાયો છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। માંગરોળ નજીક પાણી ભરાઈ ગયા હતા। ભારે વરસાદને કારણે નદી એ જાણે ગાંડી તૂર બની છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હુસેનાબાદ પાસે અવરજવર અત્યારે બંધ થઈ ચૂકી છે, કારણ કે ત્યાં જે રસ્તો છે તેના પર પાણી ફરી વળ્યા છે। ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે 3 નંબરનું સિગ્નલ વેરાવળ બંદર પર લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપી દેવાઈ છે અને દરિયામાં ભારે પવન છે, ભારે કરંટ છે, ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। 10-10, 12-12 ફૂટના એ મોજા ઉછળી રહ્યા છે, જેને કારણે અત્યારે ભયની સ્થિતિ એ દરિયાકાંઠાના વિસ્તારમાં છવાઈ ગઈ છે અને જેને અનુલક્ષી અને ખાસ કરી દરિયો ન ખેડવા માટે સૂચના માછીમારોને આપી દેવાય છે। એટલું જ નહીં, એ ચોપાટીમાં ન જવા માટે પણ જે તમામ લોકો છે તેમને પણ સૂચના આપી દેવામાં આવી છે અને એલર્ટ ત્યાં આપવામાં આવ્યું છે। ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ અને એ ભારે વરસાદને કારણે ખૂબ હાલાકી ત્યાંના લોકો ભોગવી રહ્યા છે। વેરાવળમાં ધોધમાર વરસાદને કારણે હાલાકી સર્જાય છે। રાજેન્દ્ર ભુવન રોડ પર ગોઠણસમાં પાણી ભરાયા હતા, જેમાં વેરાવળ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। મુખ્ય માર્ગો પર પાણી ભરાતાની સાથે જ સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। વરસાદે પ્રી મોન્સૂનની કામગીરીના એ બધા જ દાવાઓને અહીં ધજાગરા ઉડાવી દીધા છે। વેરાવળમાં ધોધમાર વરસાદ અને એ વરસાદને કારણે લોકોને હાલાકી પડી હતી।
ઘૂંટણસમાં પાણી જાહેર રસ્તાઓ ઉપર ભરાઈ ગયા હતા. લોકોના રહેણાંકના જે મકાનો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા. દુકાનોમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને જેને કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો પણ વેરાવળવાસીઓને આવ્યો છે. વેરાવળ શહેરમાં ધોધમાર વરસાદના પગલે સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા કચેરીમાં પણ ભારે પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના જે રાજેન્દ્ર ભુવન રોડના દ્રશ્ય છે અને આ દ્રશ્ય છે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના. આપ જોઈ શકો છો કે નગરપાલિકા પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય એવા સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. સર્વત્ર જે ગાંધી ચોક હોય, સટા બજાર હોય, સુભાષ રોડ હોય, લાબેલા રોડ હોય કે અન્ય રોડ હોય, તમામ વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આ પરિસ્થિતિ નિર્માણ પામી હોવાનું સર્વત્ર કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ જે પ્રકારે મેઘરાજા વેરાવળ ઉપર મુશળધાર વરસી રહ્યા છે તેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તો ખુશખુશાલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શહેરી વિસ્તારમાં પાલિકા તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકો પારાવાર મુશ્કેલી અને હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં મેઘરાજાની ધબધબાટી, જેમાં વલસાડ અને કડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી ગયો. કડીમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે. જૂનાગઢમાં 12 મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ. ગીર સોમનાથ અને કેશોદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કપરાડા, કડી, નવસારી, સૂત્રાપાડા, વેરાવળ, જામજોધપુર, અરવલ્લી સહિત ઉપલેટામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતમાં ત્યારે ભારે વરસાદી માહોલ જામ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ કરી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે, જેને કારણે અનેક વિસ્તારો ખૂબ પ્રભાવિત બની ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ અને આ ભારે વરસાદને પગલે નદીઓના જળ સ્તરમાં ખૂબ વધારો થયો છે. અંબિકા અને કાવેરી નદીમાં પાણીની ભારે આવક નોંધાય છે. નદીઓના જળસ્તર વધતાની સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. જેમાં બેલીમોરાના દેસરામાં પાણી ભરાવાની શરૂઆત થતાની સાથે જ ત્યાંના જે તમામ ગ્રામજનો છે તેમને સુરક્ષિત સ્થળે જવા માટે અથવા તો સાવચેતી રાખવા માટે તાકીદ કરાઈ છે. નવસારી જિલ્લામાં જે વહેલી સવારથી વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તેને પગલે હવે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો એ બિલીમોરા શહેરના દ્રશ્યો છે. બિલીમોરા શહેરના દેસરા દરગાહ રોડ વિસ્તારની અંદરના આ દ્રશ્યો છે, જ્યાં કાવેરી અને અંબિકા નદીના પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઉપરવાસમાં પણ જે 13 થી 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તેને પગલે સતત હવે આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ દરગાહ વિસ્તાર જે છે ત્યાં 14 થી 15 જેટલા મકાનો આવેલા છે. ત્યાં આ વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ત્યારે અહીંયા આપણી સાથે સ્થાનિક બિલીમોરા નગરપાલિકાના વિપક્ષી સભ્યો પણ હાજર છે. એમની સાથે જ સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, જણાવશો શું પરિસ્થિતિ બની છે અત્યારે? આ જે પરિસ્થિતિ જેવું છે, ઉપરવાસનું પાણી પણ આવવાનું શરૂ થઈ ગયું છે અને સવારથી જે સતત વરસાદ પડતો રહ્યો એના લીધે, અને આજે અમે અગાઉ પણ કીધેલું હતું કે આ ડેમના પાડાના લીધે આ પાણી રોકાય છે. એ પરિસ્થિતિના લીધે આ પાણીનું નિર્માણ થયું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ બની ચૂક્યું છે. એસડીઆરએફની ટીમ ત્યાં તૈનાત કરવામાં આવી છે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફની ટીમ ત્યાં તૈનાત છે. 40 જેટલા જવાનોની આ ટુકડી જેને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખવામાં આવી છે. આધુનિક સાધનો સાથે એસડીઆરએફની ટીમ ત્યાં તૈનાત છે, જેમાં તેમની સાથે બોટ છે, લાઈફ જેકેટ છે, કટિંગ મશીન પણ તેમની સાથે છે. આવા અનેક આધુનિક સાધનો સાથે તેઓ સજ્જ છે. રાહત અને બચાવ સામગ્રી સાથે એસડીઆરએફની ટીમને ખડે પગે રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારનો બનાવ બને તો તેને પહોંચી વળવા માટે અથવા તો પરિસ્થિતિ તંગ બને ત્યારે પણ તેને પહોંચી વળવા માટે પ્રશાસન એ સજ્જ છે.
અત્યારે અમને નવસારી ખાતે ડિપ્લો કરવામાં આવ્યા છે. નવસારી ખાતે ડિપ્લો કરવામાં આવ્યા એ સમયે અમે ડિઝાસ્ટરના અંડરમાં જેવી રીતે કે ડિઝાસ્ટર જે અમને હુકમ આપે તેવી રીતે અમે કલેક્ટર એમના હુકમથી અમે અહીંયા રોકાયા છે. એમાં અમારા પાસે વરસાદી માહોલ છે, એના માટે અમારા પાસે લાઈબોય જેકેટ, લાઈબોય, લબર બોટ, રસ્સો જેવા કે બચાવ કામગીરી માટે ઉપયોગ થાય એવા સાધનો સાથે અમે અહીંયા હાજર છે. નવસારીમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે. એસડીઆરએફની ટીમ ત્યાં તૈનાત કરવામાં આવી છે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ટીમ તૈનાત છે. ખાસ કરી ગણદેવી, ખેરગામ અને વાંસદા, ચીખલીમાં વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે. લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે નદી પટના વિસ્તારોમાં ન જાય, નદી કિનારાથી તેઓ દૂર રહે, પોતાની સુરક્ષાની પોતે જવાબદારી લે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા એ તમામ લોકો ખૂબ સતર્કતાથી આગળ વધે તેવી અપીલ તંત્ર દ્વારા કરાય છે. આજરોજ નવસારી જિલ્લામાં ખાસ કરીને વાંસદા, ખેરગામ, ચીખલી, ગણદેવી તાલુકામાં થયેલા વરસાદને કારણે જિલ્લામાં આવેલી નદીઓ અંબિકા અને પૂર્ણા નદીમાં પાણીની સારી એવી આવક થયેલી છે. જેના અનુસંધાને મારી નવસારી જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી છે કે નવસારી જિલ્લામાં આવેલા નીચાણવાળા વિસ્તારો તથા નદીના પટના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર કરવાનું ટાળે. આ ઉપરાંત અત્યારની વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ છે. જિલ્લા ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી, લાયઝન ઓફિસરો તથા પ્રાંત અધિકારીશ્રીઓને પણ કોઈપણ તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ રહેવા માટે સૂચના આપેલી છે. ડાંગ પંથકમાં મેઘરાજાની મહેરબાનીથી કુદરતી સૌંદર્ય એ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સમગ્ર જિલ્લામાં થઈ રહેલા ધોધમાર વરસાદને કારણે સુકાઈ ગયેલા નદીનાળા અને જે પહાડી ઝરણાઓ છે તે ફરી એક વખત જીવંત બની ગયા છે. ખાસ કરી અને ધોધલી ઘાટના મનમોહક દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાંથી વહેતા પાણીના પ્રવાહને જોઈ અને પ્રકૃતિ પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. ડાંગની લીલીછમ એ ગિરિમાળાઓ જાણે પ્રકૃતિના અદ્ભુત રંગે રંગાઈ ગઈ હોય તેવો અહેસાસ પણ ત્યાં થઈ રહ્યો છે. ચોમાસાના આ નયનરમ્ય માહોલનો લહાવો લેવા માટે વીકેન્ડમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે અને સહેલાણીઓ એ કુદરતના આ અદ્ભુત નજારાને જોઈ અને ઝૂમી રહ્યા છે. તો ડાંગમાં અત્યારે ભારે વરસાદી માહોલ જામી ગયો છે, જેમાં ખાસ કરી અનેક એવા ધોધ જે જીવંત બની ચૂક્યા છે. પ્રવાસીઓનો ધસારો ત્યાં વધી ગયો છે. સહેલાણીઓ ત્યાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને આ વચ્ચે આ તસવીરો સામે આવી છે જે પ્રકૃતિનો કુદરતી જે સ્વરૂપ છે તે બતાવી રહ્યું છે. નદી નાળા સહિત જે ઝરણા છે તે સક્રિય બની ગયા છે. તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે. વાપી અને શામળાજી નેશનલ હાઈવે પર ગાબડું પડ્યું હતું, જેમાં પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવા પ્રકારની અહીં આરોપો પણ થઈ રહ્યા છે. ડોલવણમાં પુલના બંને બાજુના એપ્રોચમાં ભંગાણ પડ્યું હતું. એક મહિનામાં જ પુલની બંને બાજુનો એપ્રોચ એ ધોવાઈ ગયો છે સંપૂર્ણપણે. ત્યારે મોટું ગાબડું પડતાની સાથે જ હવે વાહન વ્યવહારને પણ સીધી અસર પડી રહી છે. તાપીમાં વાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારનું આ ગાબડું બહાર આવતાની સાથે જ હવે સ્થાનિકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. ડોલવણ તાલુકામાં ગળત ગામની સીમમાં લોકલ ખાડી પર નવા બનેલ પુલના બંને બાજુના એપ્રોચમાં ભંગાણ પડ્યું છે અને પુલ બન્યાના એક જ મહિનામાં પુલની બંને બાજુનો એપ્રોચ ધોવાઈ ગયો છે. મોટું ગાબડું પડતાની સાથે જ વાહન વ્યવહારને પણ સીધી અને માઠી અસર પહોંચી છે. સુરતના કેમ ગામે અંબાજી મંદિરમાં પાણી ભરાયા હતા. પરિસરમાં આવેલા મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી ભરાતાની સાથે જ શિવલિંગ પર જળાભિષેક થયો હતો. શિવ મંદિરમાં શિવલિંગ પાણીમાં ડૂબી ગયું હતું. સુરતના કિમ વિસ્તારની આ તસવીર છે, જ્યાં મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા. અંબાજી મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
એ ઘૂંટણસમા પાણી એ મંદિરમાં ભરાતાની સાથે જ શિવલિંગ પણ જળ સમાધિ જાણી લીધી હોય તેના પર જળાભિષેક થયો હોય તે પ્રકારની તસવીર ત્યાંથી સામે આવી છે અને તે છતાં પણ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ભરૂચમાં સતત બીજા દિવસે પણ મેઘાવી માહોલ, જેમાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા સાથે ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદનું આગમન થયું છે. ભરૂચ જિલ્લાના અનેક એવા ગ્રામ્ય તેમજ શહેરી પંથકો છે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરી અંકલેશ્વરમાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે અને અનેક એવા રસ્તાઓ જેમાં પાણી ફરી વળ્યા છે. પાણીની જાણે નદીઓ વહેતી હોય રસ્તા પર તેવું લાગી રહ્યું છે. એ ઘૂંટણસમા પાણીમાંથી વાહન ચાલકો પણ ખૂબ હાલાકી ભોગવી અને પસાર થતા જોવા મળ્યા હતા. ભાવનગર શહેરમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ભીડભંજન ચોક નજીક વરસાદી પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ડ્રેનેજના ઢાંકણનો ખોલી અને જે વરસાદી પાણી હતો તેનો નિકાલ કરવાની નોબત આવી હતી. પ્રી મોન્સૂનની કામગીરી એ માત્ર કાગળ પર રહી હોય તે પ્રકારે ત્યાં પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પાણીના નિકાલ કરવાની કામગીરી ત્યાં શરૂ કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજાએ છે તેની મહેર છે તે વરસાવી છે. ત્યારે વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાનું છે તે આગમન થઈ ચૂક્યું છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારો છે ત્યાં મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. મહત્વનું કહી શકાય કે નજીવા વરસાદમાં જ અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે શરૂ થઈ ચૂકી છે. હાલ જે આ વિસ્તાર છે તે વિસ્તાર છે ભીડભંજન ચોકનો જે વિસ્તાર કહેવાય છે જ્યાં નજીવા વરસાદે પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી ને તેના કારણે કોર્પોરેશન દ્વારા જે છે તે ડ્રેનેજની લાઈન છે તેને ખોલીને પાણીનો નિકાલ કરવા માટેની જે પાણીનો નિકાલ કરવાનો હોય છે તે નિકાલ માટે થઈને ડ્રેનેજની લાઈન છે તે ખોલી નાખી છે. પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે દર વર્ષે મનપા લાખો રૂપિયાનો ખર્ચો કરીને, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે તે પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર. અંબાજીમાં ઉજાણી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાને મનાવવા માટે યોજાયેલી ઉજાણી બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. દિવસભરના ઉકળાટ બાદ ઝરમર વરસાદ વરસવાની ત્યાં શરૂઆત થઈ, જેમાં ગામમાં વરસાદને કારણે ખુશીનો માહોલ પણ છવાઈ ગયો હતો. આ ધાર્મિક પરંપરા છે જેને અનુસરવામાં આવી છે અને એ પરંપરાને અનુસરતી વખતે ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમાં ઉત્સાહ પણ ભારોભાર જોવા મળ્યો હતો. ખેડૂતોમાં સારા વરસાદની નવી આશા પણ હવે જાગી ગઈ છે. અંબાજી ગામમાં મેઘરાજાને મનાવવા માટે ઉજાણી કરવામાં આવી હતી, જેનું આયોજન વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. એક ધાર્મિક પરંપરા છે, વર્ષોની માન્યતા છે, જેની ઉજાણી કર્યા બાદ એ વિસ્તારમાં વરસાદ આવે છે. ખેરાલુમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે મેઘમહેર થઈ. શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ડભોડા, અરઠી, ગોરીસણા અને હિરવાણી ગામોમાં વરસાદ નોંધાયો છે. મલેકપુર, નડુ અને અનેક જે નાના મોટા ગામડાઓ છે ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે જનજીવન પર તેની અસર વર્તાઈ રહી છે. ખાસ કરી નીચાણવાળા વિસ્તારો જેમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વાવણી લાયક વરસાદ થતાની સાથે જ હવે ખેડૂતો એક નવી આશા સાથે ફરી એક વખત જીવંત બની ગયા છે. શહેર અને તાલુકાના ગ્રામ્ય પંચાયતની અંદર પ્રથમ વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડે છે. ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો તો આપણે દ્રશ્યો પણ બતાવીશું કે શહેરના માર્ગો પર અત્યારે પાણી ફરી વળ્યા છે અને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આમ ખેરાલુ શહેરના ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો ખેરાલુ તાલુકાના ડભોડા, અરઠી, ગોરીસણા, વગવાડી, હિરવાણી સહિતના જે આસપાસના ગામડાઓ છે તે તમામે તમામ ગામડાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અને વાત કરવામાં આવે તો અત્યારે આ ભારે પવન સાથે અને ગાજવીજ સાથે આ વરસાદ ખાબક્યો હતો, જે અંદાજે 1 ઇંચથી વધુ વરસાદ ખાબકેલો જાણવા મળી રહ્યું છે. આમ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે.
मनोज ठाकुर, संदेश न्यूज, खेरालू। તો મહેસાણામાં અત્યારે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. અનેક એવા ગ્રામ્ય પંથકો જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને જેને લઈ સીધા જ એ ગામડાઓ ખૂબ પ્રભાવિત જોવા મળ્યા છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ પણ થઈ ચૂકી હતી. રાતે અંધારપટમાં લોકો જીવવા માટે મજબૂર બન્યા હતા. શેરીઓમાં વરસાદી પાણી વહેતા પણ જોવા મળ્યા હતા. સ્થાનિક લોકો ખૂબ હાલાકી ભોગવતા જોવા મળ્યા. તો પાટણમાં પણ કંઈક એ જ પ્રકારની સ્થિતિ છે. પાટણમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને ધમાકેદાર એન્ટ્રી પાટણમાં પણ વરસાદની થઈ ચૂકી છે. શહેર સહિત તાલુકામાં મેઘમહેર, જેમાં રણુંજ અને સંખારી સાથે જ અનાવાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વિવિધ પાકોને વરસાદથી નવું જીવનદાન મળ્યું છે. પાટણમાં પણ હવે મેઘરાજા એ પધરામણી કરી ચૂક્યા છે. ત્યાં પણ ધમાકેદાર એન્ટ્રી વરસાદે લઈ લીધી છે. શહેર સહિત તાલુકામાં વરસાદે એન્ટ્રી લેતા હવે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે અને ખેડૂતોમાં પણ ખૂબ ખુશી જોવા મળી રહી છે. જોકે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા થતાની સાથે જ થોડો એવો ડરનો માહોલ પણ ત્યાં જોવા મળ્યો હતો, એટલે કે ભયનો માહોલ પણ ત્યાં જોવા મળ્યો હતો. પરંતુ આ વરસાદ વરસતાની સાથે જ લોકો ખૂબ ખુશ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારો એ જળબંબોળ જોવા મળ્યા છે. વિસ્તારોની કનેક્ટિવિટી પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ધોરાજીના જાંજમેર ગામથી સોળવદર અને જામનગર તરફ જવા માટેના જે મુખ્ય માર્ગો છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જેને પગલે વાહન વ્યવહાર સાવ ઠપ થઈ ગયો હતો. હકીકતમાં સામરણી નદી પર હાલમાં પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને જેના કારણે વાહન વ્યવહાર માટે બાજુમાં એક કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે જાજરમેર અને ઉપરવાસમાં ખૂબ એવો વરસાદ વરસ્યો હતો અને એ વિસ્તારોમાંથી ભારે વરસાદને કારણે સામરણી નદીમાં પૂર આવી ગઈ અને જેને કારણે આ કામચલાઉ ડાયવર્ઝન એ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. ગામના લોકોએ તંત્રને તાત્કાલિક આ પુલ અને ડાયવર્ઝન રિપેર કરવા માટે રજૂઆત કરી છે, જેથી કરીને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. તેમજ જાંજમેરથી ડાયરેક્ટ જામનગરને જોડતો પણ આ રસ્તો છે અને તેમાં 100 થી આશરે 150 જેટલા ગામડાઓ આવે છે. અને જાંજમેરથી સોળવદર, ટીમડી કે ખજુડાના બાળકો અભ્યાસ માટે સુપેડી કે ધોરાજી જતા હોય છે, તો તેમને પણ અવરજવર માટે હાલ તકલીફ પડે છે અને જાંજમેર અને સોળવદરના ખેડૂતોને પણ અવરજવર માટે ખૂબ તકલીફ પડે છે. જેથી જાંજમેર ગ્રામ પંચાયત દ્વારા ઉપલા અધિકારીને અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે વહેલીમાં વહેલી તકે આ પુલનું કામ રિપેરિંગ થાય અને બાળકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને અવરજવરમાં મુશ્કેલી ન થાય અને વાહન વ્યવહાર ફરીથી ચાલુ થઈ શકે તે માટે રજૂઆત કરવામાં આવી. અમરેલીમાં હાઈવેની કામગીરીને કારણે જે વરસાદ છે તેને કારણે એ હાઈવેની કામગીરીની પોલ પણ ત્યાં ઉજાગર થઈ ચૂકી છે અને ત્યાં પણ ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સ્ટેટ હાઈવે એ પહોળા કરવાની કામગીરી ત્યાં ચાલી રહી છે અને રોડની સાઈડમાં ધોવાણ અને ભંગાણ પડી ગયું છે, ગાબડા પડી ગયા છે. વાહનોથી ધમધમતા આ હાઈવે પર સાઈડમાં ગાબડા પડતાની સાથે જ મુશ્કેલીનો સામનો ત્યાંથી પસાર થતા એ તમામ વાહન ચાલકોને કરવાનો વારો આવ્યો છે. તંત્રની કામગીરીની પોલ ઉજાગર થતાની સાથે જ સ્થાનિક લોકો એ ખૂબ આક્રોશમાં છે. અમરેલીમાં તંત્રની કામગીરીની ફરી એકવાર પોલ ખુલ્લી પડી ગઈ છે. તમામ એ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે. રોડ રસ્તાની તેમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો થતા હોય છે અને ત્યારે ફરી એકવાર એ આક્ષેપોને સાબિત કરતો એક પુરાવો અમરેલીથી સામે આવ્યો છે. જ્યાં નવા બનાવેલા રસ્તામાં સાઈડો ધોવાઈ ગઈ છે, નજીવો એવો વરસાદ પડ્યો છે અને એ વરસાદની અંદર જ આ ઘટનાને અંજામ મળતા હવે ત્યાંથી પસાર થતા તમામ લોકો એ ખૂબ આક્રોશમાં જોવા મળે છે. ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઇન કે પછી વીજપોલને લાગતા સરકારે વળતર માટેની એક મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે.
મોરબી રાજ્યત પરવા ખેડૂતો વીજલાઇન મુદ્દે વિરોધ કરતા હતા અને ત્યારે આ સમગ્ર મામલે કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા આ મોટું નિવેદન અપાયું છે. રાજ્યમાં ખેડૂતોના હિતમાં સરકાર એ નિર્ણય લેશે. વીજ ટાવર લાઇનના વળતરની માંગણી હતી. વીજ ટાવર લાઇનના વળતરની આ માંગણી હતી, જેમાં વિવિધ સંગઠનોની સતત રજૂઆતો પણ સરકારને મળી હતી. સરકારના કાન સુધી એ અવાજ પહોંચાડવાનો પ્રયાસ એ તમામ સંગઠનો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં માંગણીઓને ધ્યાને રાખી અને મહત્વપૂર્ણ ચુકાદો થયો છે. ખૂબ ઉદારતાથી ખેડૂતોનું આર્થિક હિત સર્વોપરી રાખીને એક મહત્વનો ઉદાર નિર્ણય એ લીધો છે. જે કિસાનના ખેતરમાંથી વીજ લાઇન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે. ખેડૂતોના ખેતરોમાં નાખવામાં આવતા એ થાંભલા મુદ્દે હવે સરકાર દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરી છે, જે વળતરની જાહેરાત કરવામાં આવી છે, તે મુદ્દે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા શું છે તે સાંભળીએ. કે તમે બજાર ભાવની બમણામાં વાત કરો છો તો 25 વર્ષ પછી જમીનની કિંમત શું રહેશે એની કોણ નક્કી કરશે? એ તમે કહ્યું નહીં. એટલે જ મેં મુખ્યમંત્રીશ્રીને આજથી થોડા સમય પહેલા લેટર લખ્યો હતો ને આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે એક રાજ્ય લેવલની વળતર કમિટી રચવામાં આવે, જિલ્લા લેવલની નહીં. આજે નવસારીમાં 1 કરોડ મળે તો મારા મોરબીમાં 1 કરોડ મળવું જોઈએ, દ્વારકામાં 1 કરોડ મળવું જોઈએ. એવી રીતની વળતર કમિટી સ્ટેટ લેવલની હોય ને સ્ટેટ લેવલની SOP બને. રાજ્ય સરકારના નિર્ણયનો મંત્રી કાંતિ અમૃતિયાએ આભાર વ્યક્ત કર્યો છે. 2 મહિનામાં જે જોયું છે, ખેડૂતની જે સ્થિતિ હતી એ ખૂબ દુઃખી હતી અને હું પણ ખૂબ દુઃખી હતો તેવું તેમના દ્વારા કહેવાયું છે. સરકારના નિર્ણયને તેઓ વધાવી રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી આ જે વાત હાલતી હતી, 2 મહિનામાં હું દેખતો તો ખેડૂત બહુ દુઃખી હતા. એનો જે નિર્ણય લઈ અને ખેડૂતોને આજે જે સારો નિર્ણય લીધો એના માટે હું ખૂબ આભારનું કે જ્યારે વીજપોલ નાખવાની વાત આવતી ત્યારે ખેડૂતને એમાં પૈસા ન મળતા, હેરાનગતિ હતી અને જે ભાવ ઓછા હતા. મોરબી જિલ્લાની વાત કરું 980 રૂપિયા હતા, 88 રૂપિયા હતા. સુરેન્દ્રનગર કચ્છમાં 380 રૂપિયા હતા. એ જે ભાવ હતા એથી ઘણો ખેડૂત નારાજ હતો અને ખેડૂતનો જે ઉકળાટ હતો એ તદ્દન સાચો હતો. અને ઉકળાટના આધારે જે સરકાર જે ઉકળાટ જે છે એ ખેડૂતને એના ન્યાય માટે નહોતો. એ ન્યાય દેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સારો નિર્ણય લીધો. છેલ્લા 2 મહિનાથી આ મુખ્યમંત્રીને મળવાની વાત આવતી હતી, મળતા હતા, હર્ષભાઈને મળતા હતા, ખૂબ સારી રીતે વાતચીત કરી અને છેલ્લા આ પ્રોસિજર છેલ્લા 1.5 મહિનાથી જે પ્રોસિજર કરવાની હતી, કારણ કે ખેડૂતના હિત માટેનો કાયમી પ્રશ્ન હલ થાય અને કાયમી ખેડૂતને ન્યાય મળે એવો જે આ નિર્ણય લીધો